શ્રી તાલુકા પેસેન્જર શાળા માળિયાહાટીના શૈક્ષણિક પ્રવાસ 2026 જૂનાગઢના જોવાલાયક સ્થળો. તો આવો પ્રવાસની સફરે. તો વહેલી સવારે જ 7 વાગે અમે બસમાં બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને અમે કુલ 2 બસ બંધાવેલ હતી. તો આ રહી અમારી પહેલી બસ, જે હાલ પેટ્રોલ પંપ પર ઉભેલી છે, અને આ રહી અમારી બીજી બસ. રસ્તામાં જતા જતા એક સેલ્ફી પણ લઈ લીધી. મજા કરતા કરતા અમે પહોંચી ગયા ઉપરકોટ. ઉપરકોટનો કિલ્લો અનેક રાજાઓ અને શાસકો દ્વારા જીતવામાં અને ફરી બાંધવામાં આવ્યો છે. ખાસ કરીને નવઘણ રાજા અને ચુડાસમા વંશના શાસનકાળમાં તેનો વિકાસ થયો છે. તો અમારા બાળકો છે એ કિલ્લાને જોવા માટે લાઈનમાં લાગી ગયા છે. કહેવાય છે કે કિલ્લાએ અનેક યુદ્ધો અને આક્રમણો સહન કર્યા છે, છતાં આજે પણ તેની મજબૂત દિવાલો તેના ગૌરવની સાક્ષી આપે છે. કિલ્લો ઊંચી ટેકરી પર આવેલો હોવાથી તેની રક્ષણ વ્યવસ્થા ખૂબ જ મજબૂત હતી. કિલ્લામાં મોટા દરવાજા, ઊંચી દિવાલો અને મિનારાઓ છે. हम चले बहारों में गुनगुनाती राहों में धड़कने भी तेज है अब क्या करें वक्त है तो जीने दे दर्द है तो सीने दे ख्वाहिशें अनजान है अब क्या करें
शब्दों के पहाड़ों पे लिखी है दास्तां। हम चले बहारों में गुनगुनाती राहों में, धड़कने भी तेज है अब क्या करें। वक्त है तो जीने दे, दर्द है तो सीने दे, ख्वाहिशें अनजान है अब क्या करें। शब्दों के पहाड़ों पे लिखी है दास्तां। हम चले बहारों में गुनगुनाती राहों में, धड़कने भी तेज है अब क्या करें। वक्त है तो जीने दे, दर्द है तो सीने दे, ख्वाहिशें अनजान है अब क्या करें। शब्दों के पहाड़ों पे लिखी है दास्तां। हम चले बहार। કિલ્લામાં અંદર પ્રવેશીને અમે લોકોએ ગ્રુપ ફોટો પડાવ્યો. ત્યારબાદ અમે જઈ રહ્યા છીએ તોપ તરફ. અમે વિદ્યાર્થીઓને બંને તોપ બતાવી, તેના વિશે માહિતગાર કર્યા, થોડા ઘણા ફોટા પાડ્યા, મસ્તી કરી અને હવે નીકળ્યા છે રાણક દેવીના મંડપ તરફ. તો આવો જઈએ છીએ રાણક દેવીના મંડપ તરફ. અમે પહોંચી ગયા છીએ મંડપની અંદર. તો રાણક દેવીનો મંડપ એ જૂનાગઢના પ્રખ્યાત ઉપરકોટ કિલ્લાની અંદર આવેલો એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારક છે. આ મંડપ ચુડાસમા વંશના રાજા નવઘણ સાથે જોડાયેલી રાણક દેવીની સ્મૃતિમાં બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે રાણક દેવી એ રાજા નવઘણની પત્ની હતા અને કહેવાય છે કે રાજા નવઘણના અવસાન પછી રાણક દેવી સતી થયા હતા. તેમની સ્મૃતિમાં આ મંડપ છે તે બનાવવામાં આવ્યો હતો. આ મંડપ એ રાજપૂત કાળની શૌર્ય અને ત્યાગની પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે. અહીં દિવાલો ઉપર પ્રાચીન સ્થાપત્યની કલા નજરે જોવા મળે છે. તો આવો સફર કરીએ. આમ ફરતા ફરતા ઘણી બધી સ્મૃતિઓ અમે અમારા મોબાઈલમાં કેપ્ચર કરી લીધી. અહીં કિલ્લાને રિનોવેશન કર્યા બાદ ખૂબ જ સરસ રીતે તેની વ્યવસ્થા છે, તેની જાળવણી છે એ કરવામાં આવી રહી છે. અહીં જોઈ શકો છો ત્યાર પછી અમે પહોંચી ગયા છીએ બૌદ્ધ ગુફાઓમાં. छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे, हाले हाले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे, दबे दबे पाँव जरा चले आओ ये पल मिलेंगे कहाँ, ये जिंदगी है और क्या. ત્યાર પછી અમે પહોંચી ગયા છીએ અડીકડી વાવ. પથ્થર કોતરીને બનાવવામાં આવેલી આ વાવ અદ્ભુત છે. शामे
मलंग सी, रातें सुरंग सी, बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। कल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। मेरा फलसफा कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, बूंदों पे नहीं गहरे समंदर पे। ओ, 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 इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। હવે અમે જઈ રહ્યા છીએ નવઘણ કુવા તરફ. કહેવાય છે કે અડીકડી વાવ અને નવઘણ કૂવો જેણે ના જોયો હોય તે જ્યોતો કૂવો. તો આવો જોઈએ નવઘણ કૂવો. આ નવઘણ કૂવાને અમે ઉપરથી જ નિહાળેલ અને ત્યારબાદ અમે જઈ રહ્યા છીએ અન્ના કોઠારો તરફ. તો આવો જોઈએ અન્ના કોઠારો. અનાજના આ કોઠારો હાલ આવી રીતે બંધ હાલતમાં છે. मतलबी हो जा जरा मतलबी, दुनिया की सुनता है क्यों, खुद की भी सुन ले कभी। मतलबी हो जा जरा मतलबी, दुनिया की सुनता है क्यों, खुद की भी सुन ले कभी। कुछ बात गलत भी हो जाए, कुछ देर ये दिल भी खो जाए, बेफिक्र धड़कने इस तरह से चले, शोर गूंजे यहाँ से वहाँ। सूरज डूबा है यारो, दो घुट नशे के मारो, रास्ते भुला दो सारे घर बार के। सूरज डूबा है यारो, दो घुट नशे के मारो, गम तुम भुला दो सारे संसार के। Ask me for anything, I can give you everything. रास्ते भुला दो सारे घर बार के। Ask me for anything, I can give you everything. गम तुम भुला दो सारे संसार के। पता रहे ना किसी का हमें, यही कहे ये पल जिंदगी का हमें. આમ ઉપરકોટની સફર કરીને અમે લોકો પહોંચી ગયા ભવનાથ મંદિર. તો આવો ભવનાથ મહાદેવના દર્શન કરીએ.
મંદિરમાં દર્શન કરી અમે મૃગીકુંડ વિશે બાળકોને માહિતગાર કર્યા. સાથે સાથે સરસ મજાનો ફોટા પાડ્યા. સાથે સાથે બાળકોએ શોપિંગ પણ કરી અને અમે લોકો નીકળ્યા લંચ માટે. તો અમે લોકો પહોંચી ગયા છે જમવા માટે. તો આજના મેનુમાં 3 જાતના શાક, દાળ, ભાત, રોટલી, પાપડ, સલાડ, છાશ અને ગુલાબજાંબુ હતા. તો બાળકોએ સરસ મજાની ભોજનની મજા માણી.